શબ્દના મૂળાક્ષરને અલગ અલગ કેવી રીતે ગોઠવી શકે આવો પ્રશ્ન આપણે શીખેલા છે, પરંતુ અહીંયા ક્વેશ્ચન થોડોક અલગ છે. શબ્દને ગોઠવવાના છે, પરંતુ ત્રણેય સ્વર છે અંદર એના મૂળાક્ષર છે એ સાથે જ આવવા જોઈએ. સૌથી પહેલા હેક્ઝાગોન શબ્દ આપેલો છે HEXAGON. આની અંદર આપણે જે સ્વરની વાત કરી છે સ્વર અલગ કરી દઈએ તો E A O ત્રણ સ્વર છે. બાકી ટોટલ અંક કેટલા છે? જો 1 2 3 4 5 6 7 છે. 7 માંથી આ ત્રણને અલગ બનાવી દો, બાકી કેટલા રહેશે? 4 બાકી રહેશે. આ ત્રણ એને આખું એક જોડી રાખવાનું છે એટલે એક બનાવી દઈએ. 4 + 1 કેટલા થઈ જાય? 5. પછી 5 ને લગાવી દેવાના ફેક્ટોરિયલ. હવે 5 ફેક્ટોરિયલની વેલ્યુ કેટલી થાય છે? તો 120 થાય છે. આ ત્રણ છે. જો આપણે આલ્ફાબેટ છે E A O આના રીતે લખી શકીએ AOE. ત્રણ અલગ રીતે લખી શકીએ. 3 છે તો 3 ફેક્ટોરિયલ થાય. 3 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? 6 થાય. તો આ 120 × 6 કરી દેવાના. તો 12 × 6 72 પાછળ 1 0. તો આ જે હેક્ઝાગોન શબ્દ છે એને 720 રીતે અલગ અલગ લખી શકીએ.